અને રાત્રે 35 વર્ષીય યુવક સલીમ શાહની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। બેસ્તાન આવાસ ખાતે 8 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો। ઘટનાને લઈને ડિંડોલી વિસ્તારના લોકોમાં ભય અને ઉહાપો ફેલાયો છે। પ્રાથમિક માહિતી અનુસાર સલીમ શાહ બેસ્તાનમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો। તે દુકાનની બહાર ઊભો હતો ત્યારે 8 શખ્સોએ તેના પર ચપ્પુ વડે તાબડતોડ હુમલો કરી દીધો। હુમલાખોરોએ સલીમ શાહના શરીર પર અતિશય ઘા ઝીકી મોત નિપજાવ્યું હતું। હત્યારાઓ ઘટનાને અંજામ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સલીમના પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા એક જૂથ દ્વારા યોજાયેલી છે। જૂની અદાવત કે વ્યક્તિગત દુશ્મનાવટ આ હત્યા પાછળનું કારણ હોવાની શક્યતા છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને શવને પીએમ માટે મોકલી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાની શક્યતા છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહ્યા છે। શહેરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ચિંતા વધી ગઈ છે। ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે। પોલીસે આરોપીઓને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી છે। સુરત